પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89માં જે યહોવા ઈશ્વર સાથે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ગાઢ સંબંધ રાખીને જીવવા પ્રયત્ન કરીએ છીએ તે ઈશ્વર યહોવા વિશે ગીતશાસ્ત્ર 89:6માં ગીતકર્તાએ જે સત્ય વચનો લખ્યા છે તે આપણે આપણા રોજબરોજના જીવનમાં યાદ રાખીને આપણે જીવવું જોઈએ. એ વચનો છે, આકાશમાં એવો કોણ છે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વર દૂતોમાં યહોવાના જેવો કોણ છે? અને જેનો એક જ જવાબ છે કે કોઈ નથી, કેમ કે યહોવા ઈશ્વર તે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને સ્થાપન કરીને તેને નિભાવી રાખનાર પરાત્પર ધ મોસ્ટ હાઈ ગોડ છે. ગીતશાસ્ત્ર 148માં જણાવ્યા પ્રમાણે આકાશોના આકાશો, સૂર્ય, ચંદ્ર તથા સર્વ ઝગમગતા તારા, આકાશ ઉપરના પાણી, રાક્ષસી જળચરો, સર્વ ઊંડાણો, અગ્નિ, કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, પહાડો તથા સર્વ ડુંગરો, ફળ વૃક્ષો, દેવદારો, જાનવરો તથા સર્વ પશુઓ, પીઠે ચાલનારા જીવજંતુ, ઉડનારા પક્ષીઓ, પૃથ્વીના સર્વ લોકો, રાજાઓ, હાકેમો, સર્વ ન્યાયાધીશો, જુવાનો તથા કન્યાઓ, વૃદ્ધો તથા બાળકો વગેરે જે દ્રશ્યમાન બાબતો છે તે સગળું યહોવા ઈશ્વરે ઉત્પન્ન કર્યું છે. તે ઉપરાંત અદ્રશ્ય જગતમાં સર્વ દેવદૂતોને ઉત્પન્ન કરનાર પણ યહોવા ઈશ્વર જ છે. યશાયા 43:7 અને 21 મુજબ યહોવા ઈશ્વરે આ સર્વ પોતાના માટે બનાવ્યા છે કે તેઓ મારફતે યહોવાનો મહિમા થાય અને તેઓ સર્વ યહોવાની સ્તુતિ કરે. સંત પાઉલ કોલોસીઓને પત્ર લખતા 1 અધ્યાયની 16મી કલમમાં પણ જણાવે છે કે જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે તે સગળું ઈશ્વર પિતાએ ઈસુ ખ્રિસ્તની મારફતે અને ઈસુ ખ્રિસ્તને માટે ઉત્પન્ન કર્યા છે. તેથી જે ઈશ્વર સૃષ્ટિમાં જે સર્વ દ્રશ્ય અને અદ્રશ્ય ઉત્પન્ન કરાયેલા છે તેનાથી પર છે. હી ઇઝ ધી મોસ્ટ હાઈ અને સંપૂર્ણપણે અલગ છે. હી ઇઝ ધી હોલી વન હોવાથી ઈશ્વરની સરખામણી કોઈ પણ ઉત્પન્ન કરાયેલ સાથે કદી પણ કરી શકાય નહીં. આ સનાતન સત્યના અનુસંધાનમાં ઈશ્વરે જે 10 આજ્ઞાઓ આપી તેમાં પ્રથમ 2 આજ્ઞાઓ નિર્ગમન 20:3-5 મળે છે. ઈશ્વર પોતે કહે છે કે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. તું તેઓની આગળ ન નમ અને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું. શું આ આજ્ઞાઓ આપણે ગંભીરતાથી અને પ્રમાણિકતાથી પાળવાનો પ્રયત્ન કરીએ છીએ? વહેલી પ્રમાણે કરવાને પ્રભુ કૃપા આપે. આમેન.